એક શાળામાં એક ખૂબ બુદ્ધિશાળી વિદ્યાર્થી હતો જેનું નામ હતું આરવ. તે હંમેશા ક્લાસમાં પહેલો નંબર આવતો, બધું જ ઝડપથી શીખી લેતો અને પરીક્ષામાં હંમેશા સર્વોત્તમ માર્ક્સ મેળવતો. એક દિવસ શિક્ષકે ક્લાસમાં બધાને કહ્યું કે આજે હું તમારા બધા માટે એક નાની પરીક્ષા લઉં છું. હું બધાને એક સવાલ લખેલી ચિઠ્ઠી આપીશ. તમારામાંથી જે કોઈ આ કાગળની ચિઠ્ઠીમાં લખેલા પ્રશ્નનો સાચો જવાબ આપશે તેને હું વિશેષ વિદ્યાર્થી કહીશ. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહથી ઊભા થયા. શિક્ષકે કાગળ વહેંચ્યા. પ્રશ્ન હતો કે મારા માટે સૌથી મોટી સફળતા કઈ છે? બધાએ લખવાનું શરૂ કર્યું. કોઈએ લખ્યું કે ઘણા બધા પૈસા કમાવા, કોઈએ લખ્યું મોટી પોસ્ટ મેળવવી અને કોઈએ લખ્યું વિદેશ જવું. અને આરવે લખ્યું જ્યારે હું કોઈને ખુશ કરી શકું એ જ મારી સાચી સફળતા છે. શિક્ષકે બધાની ચિઠ્ઠીઓ વાંચી અને સ્મિત કરીને કહ્યું કે બધા જ વિદ્યાર્થીઓએ જે લખ્યું છે તે સારું છે, પણ જે માણસ પોતાના જ્ઞાન, સમય અથવા મદદથી બીજાના જીવનમાં ખુશી લાવે છે એ જ સાચા અર્થમાં શિક્ષિત અને સફળ કહેવાય. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સાચી સફળતા એ નથી કે આપણે કેટલું મેળવ્યું, પરંતુ એ છે કે આપણે કેટલાને ખુશી આપી શક્યા.